નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે કપાસના બજાર ભાવમાં તેજી છે કે મંદી તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। જો ખેડૂત મિત્રો તમે આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની માહિતી મેળવવા માંગો છો તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે ખાંભામાં 1080 થી 1517 રૂપિયા બોલાયા, ધંધુકામાં 1214 થી 1501 રૂપિયા, રાજકોટમાં 1300 થી 1581, હારીજમાં 1300 થી 1471, મોરબીમાં 1301 થી 1561, વિસનગરમાં 1000 થી 1561, બહુચરાજીમાં 1263 થી 1446, હળવદમાં 1051 થી 1561, બોટાદમાં 1200 થી 1521, સિદ્ધપુરમાં 1370 થી 1568, વિરમગામમાં 1169 થી 1295, સાવરકુંડલામાં 1150 થી 1560, ટિન્ટોયમાં 1295 થી 1431, કાલાવડમાં 1000 થી 1570, પાટણમાં 1325 થી 1573, અમરેલીમાં 930 થી 1571, વાંકાનેરમાં 1150 થી 1581, ધાંગધ્રામાં 1115 થી 1475, જામનગરમાં 1000 થી 1530, સાણસમાં 1340 થી 1464, બાબરામાં 1255 થી 1572, વડાલીમાં 1350 થી 1567, જોટાણામાં 1299 થી 1435, લખતરમાં 1200 થી 1500, ભાવનગરમાં 1070 થી 1542, અંજારમાં 1300 થી 1533, થરામાં 1340 થી 1475, સિહોરીમાં 1200 થી 1450, જસદણમાં 1250 થી 1525, ગોજારિયામાં 1200 થી 1511, કુકરવાડામાં 1270 થી 1505, વિજાપુરમાં 1200 થી 1526, હરસોલમાં 1421 થી 1496, ઉનાવામાં 1351 થી 1541, ધારીમાં 1000 થી 1440, મહુવામાં 900 થી 1531, હિંમતનગરમાં 1431 થી 1481, ગોંડલમાં 1101 થી 1541, દિયોદરમાં 1350 થી 1411, તળાજામાં 1090 થી 1556। તો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી મેળવી। હવે ખેડૂત મિત્રો આપણે આજે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારો સામે આવ્યા છે તેના વિશે જો વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળી કરોડોની સહાય, તો તેના વિશે વિગતથી વાત કરીએ તો કૃષિ પાક નુકસાન રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 23 લાખ ખેડૂતોને કુલ મિત્રો 6890 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે, જે પૈકી મિત્રો આજની પરિસ્થિતિએ કુલ મિત્રો 17.92 લાખ ખેડૂતોને કુલ 5330 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે। કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં રૂપિયા 11,000 કરોડથી વધારેના મૂલ્યના 2 ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા, જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ 30 લાખથી વધારે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી, જેમાં આજ દિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરીને કુલ 26 લાખથી વધારે અરજીઓ મંજૂર કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો 1 તારીખથી વસ્તુઓ સસ્તી થઈ જશે, તો તેના વિશે વિગતથી વાત કરીએ તો નવું વર્ષ 2026 દેશભરના લાખો ગેસના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ દ્વારા ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે, જેના પરિણામે 1 જાન્યુઆરી 2026થી સીએનજી અને ઘરેલું નેચરલ ગેસ એટલે કે પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એક સાથે 2 ગેસ સિલિન્ડર મફત મળશે, તો તેના વિશે વિગતથી વાત કરીએ તો પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ફરીવાર ગેસ કનેક્શનના ફોર્મ શરૂ થઈ ગયા છે। મિત્રો ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન, ચૂલો અને પ્રથમ સિલિન્ડર મફત આપવામાં આવશે।
મિત્રો, દરેક ગેસ રિફિલ પર હવેથી સીધી ₹300ની સબસિડી પણ આપવામાં આવશે. સરકારે દેશભરના 25 લાખ નવા ગેસ કનેક્શન આપવાની તૈયારીમાં લાગી ગયા છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુક દ્વારા તમે મિત્રો આમાં અરજી કરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે. તો મિત્રો, તેના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ડિસેમ્બર અડધો વીતી ગયા છતાં જોઈએ તેવી ઠંડી પડી રહી નથી. મિત્રો, લઘુત્તમ તાપમાનમાં વધારા સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. ચક્રવાતને કારણે વાદળો ઘેરાયા છે, પરંતુ 31 ડિસેમ્બર સુધીમાં વાદળછાયું વાતાવરણ થવાની શક્યતા છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા પણ જોવા મળી રહી છે. ખાસ કરીને કડકડતી ઠંડી વચ્ચે કરા પડવાની આગાહી છે, જેની સીધી અસર જનજીવન અને ખેતી પર પડી શકે છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના દરેક માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તેને વિશે માહિતી મેળવી. આ ઉપરાંત મિત્રો, આજે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.